जी। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। वक्रतुंड महाकाय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी नमस्ते शारदे देवी वीणा पुस्तकधारिणी वीणा पुस्तकधारिणी विद्यारंभं करिष्यामि विद्यारंभं करिष्यामि प्रसन्ना भव सर्वदा प्रसन्ना भव सर्वदा। ओके, આપણે શરૂઆતમાં હા, હવે માઇક જરાક આપનું કોઈનું પણ ચાલુ હોય તો બંધ રાખે, ચેક કરી લે બધા. સૌથી પહેલા સંસ્કૃતમાં આપણે પ્રવેશ કરવો હોય તો પહેલી કન્ડિશન એ છે, આપણે ગુજરાતી ભાષા આપણી છે અને આપણે એ ભાષામાંથી સંસ્કૃત ભાષા શીખવી છે. એટલે જ્યારે સંસ્કૃત ભાષા શીખતા હોઈએ ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે આપણે સંસ્કૃત ભાષા શીખીએ છીએ, ગુજરાતી ભાષા આપણને આવડે છે એટલે ગુજરાતી ભાષાનો આધાર લઈ અને સંસ્કૃત ભાષામાં પ્રવેશ કરવો છે. એટલે આપણે ગુજરાતી ભાષા ભૂલવાની નથી, પણ છતાં પણ એને યાદ પણ નથી રાખવાની, કારણ કે ગુજરાતી ભાષામાં આપણે શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ એવું ઉચ્ચારણ સંસ્કૃત ભાષામાં નથી. જેવી રીતે ગુજરાતીમાં આપણે બોલીએ છીએ એવું જ સંસ્કૃત આપણે જ્યારે વાંચીએ ત્યારે એવું બોલાતું નથી. એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે એક પણ વર્ણ જે છે એ વર્ણ જ્યારે હું ઉચ્ચારણ કરું ત્યારે એ મિસ ના થઈ જાય, એને હું ચૂકી ના જાઉં. અ હોય તો અનું ઉચ્ચારણ કરવાનું, વ્યંજન હોય તો વ્યંજનનું ઉચ્ચારણ એ પ્રમાણે કરવાનું. ધારો કે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ રામ, તો રામ આપણે ગુજરાતીમાં બોલીએ એ બરોબર છે, પણ સંસ્કૃતમાં એવી રીતે ના બોલાય. સંસ્કૃતમાં બોલવું હોય તો રામ, રામ છે એટલે ત્યાં મ આખો છે. આપણે સંસ્કૃતમાં રામ બોલીએ તો એ યોગ્ય કહેવાય નહીં. એટલે આપણે જ્યારે પણ સંસ્કૃતનું ઉચ્ચારણ કરીએ, શબ્દોનું ઉચ્ચારણ કરીએ કે વાક્ય બોલીએ ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર, આ એક બેકગ્રાઉન્ડ જે છે એ આપણે ખ્યાલમાં રાખવાનું. ઓકે, આપણે હવે શરૂ કરીએ. આમાં પહેલા તો ભાષા જે છે, ભાષામાં વાક્ય હોય, વાક્યમાં શબ્દ હોય, શબ્દમાં અક્ષર હોય અને અક્ષરમાં વર્ણ હોય. એટલે શરૂઆતમાં વર્ણથી આપણે શરૂઆત કરી શકીએ. એટલે અહીંયા વર્ણ વિચાર કરવામાં આવ્યો છે અને એમાં આપણે જોઈએ કે સ્વર અને વ્યંજન રહેલા હોય. આપણે ગુજરાતી ભાષા શીખતા હોઈએ તો ત્યાં પણ સ્વર અને વ્યંજન છે. એ જ રીતે સ્વર અને વ્યંજન. સ્વર કોને કહેવાય? તો સ્વર એને કહેવાય, સંસ્કૃતમાં એને કહેવામાં આવે છે સ્વયં રાજતે ઇતિ સ્વરઃ. એનો અર્થ શું છે? જે સ્વતંત્ર રીતે બોલી શકાય છે એને કહેવાય સ્વર.
પણ જે સ્વતંત્ર રીતે નથી બોલી શકાતા એવા વ્યંજન જેને બોલવા માટે સ્વરની જરૂર પડે છે. વ્યંજન કેવા છે કે જે સ્વતંત્ર રીતે નથી બોલી શકાતા, એને બોલવા માટે સ્વરની અનિવાર્યતા છે. એટલે આપણે જોઈએ કે સ્વર કેટલા છે, તો અહીંયા લિસ્ટ આપેલું છે. અ, આ, ઈ, ઉ, ઋ, ર. આને કહેવાય આ સામાન્ય સ્વર છે. અને એમાંથી જ એનું જ કોમ્બિનેશન કરીને એને જ મિક્સ કરીને સંયુક્ત સ્વર બનેલા છે. અને એને અહીંયા આપેલા છે. કયા સ્વર છે? તો કે એ, ઓ, ઐ, ઔ. આ સંયુક્ત સ્વર કેવી રીતે બનેલા છે? તો અ અને ઈ ભેગા થઈને એ બન્યો છે. અ અને ઉ બે ભેગા થઈને ઓ થયો છે. અને અ અને એ બનીને ઐ થયો છે. ઐ જે છે અને એ કહેવાય, આપણે ગુજરાતી ભાષામાં અ ની ઉપર એક માત્રા કરીએ તો એને એ કહેતા હોઈએ છીએ. અને ઐ કરવું હોય તો બે માત્રા કરીએ, પણ અહીંયા લખવામાં થોડું જુદું છે. એ જે છે એ સ્વતંત્ર રીતે દર્શાવેલું છે, એની પર માત્રા નથી. પણ જો એની પર માત્રા મૂકવામાં આવે તો એનો ઉચ્ચારણ ઐ થઈ જાય. અ અને ઓ જે છે ઔ છે, આમાં બે માત્રા છે. પણ એ અને ઐમાં આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. ઓકે, વ્યંજન જે છે તો વ્યંજન જે પ્રમાણે મેં કહ્યું કે સ્વતંત્ર રીતે ન બોલી શકાય, એમાં કોઈક સ્વરની આવશ્યકતા રહેલી છે. તો ક, કા, કી, કુ આપણે બારાખડી જાણીએ છીએ. ગુજરાતીમાં જ્યારે આપણે શરૂઆત કરીએ તો બારાક્ષરીથી શરૂઆત થતી હોય. અને એમાં ક, કા, કી, કુ. તો ક જ્યારે બોલીએ ત્યારે એમાં ક ખોડો, ક ખોડો, જેને આપણે કહી શકીએ કે ક. અને આને કહેવાય ખોડો. નીચે જે લાઈન છે એને આપણે ખોડો કહેતા હોઈએ છીએ. પણ સંસ્કૃતમાં એને બોલાય કકાર. એને કહેવાય કકાર. કકાર અને પછી અકાર બે ભેગા થઈ અને ક થાય, આખો ક. એટલે ક બોલવાનો હોય તો આપણે એકલો કકાર, આપણે કકાર કહેવું પડે. ક પેલું જે ગળામાં અટકી જાય. એટલે વ્યંજનને આપણે બોલી શકીએ નહીં, પણ વ્યંજનને બોલવા માટે સ્વરની અનિવાર્યતા છે. એટલે સ્વર અને વ્યંજનના સંદર્ભમાં આપણે આ જોઈ શકીએ. અને દરેક વર્ણ હોય એની પાછળ કાર એ પ્રત્યય છે, અને એ પણ નોટમાં આવશે જ. એટલે કાર પ્રત્યય જે છે એ લગાવવામાં આવે છે. તો આને શું કહે? અકાર, આકાર, ઈકાર. એ જ રીતે કકાર, ખકાર, ગકાર, ક, ખ, ગ, ઘ. તો કકાર, ગકાર, ઘકાર. ઓકે, એટલે આને કાર એવું લગાવીએ એટલે એ પર્ટિક્યુલર એ જે આપણે દર્શાવવા માંગીએ છીએ એ જ સ્વર કે વ્યંજનને આપણે દર્શાવીએ છીએ. ઓકે, હવે સંયુક્ત અક્ષર છે એટલે બે વ્યંજન ભેગા કરીને બનાવેલા અક્ષર છે. તો અહીંયા જોઈએ એને લખાય છે કેવી રીતે એ ધ્યાનમાં રાખવાનું છે. જેને આવડતું હોય એને માટે કોઈ સમસ્યા નથી, પણ જેને નથી આવડતું એ જરાક જ્યારે પણ પુસ્તકમાં આ રીતે લખેલું હોય તો એને છૂટું કેવી રીતે પાડવું, એને કઈ રીતે વાંચવું, એ બંને વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા અક્કલ શબ્દ છે, તો અક્કલમાં કકારને ક જોડાયેલો છે. હવે કકાર ને ક, તો અહીંયા કકાર એકલો છે અને ક જે છે એમાં કકાર અને અકાર બંને છે. એટલે કકાર ને ક જોડાયેલો હોય અને ડબલ ક. તો ડબલ ક લખવા માટે આ પ્રમાણેનું એમાં થઈ શકે છે. અને આપણે આપણી રીતે પણ લખી શકીએ કે અડધો ક લખ્યો અને સાથે આખો ક લખ્યો. આપણે આવી રીતે ના ફાવે તો અડધો ક અને સાથે આખો ક એવી રીતે પણ લખી શકીએ. પણ સંસ્કૃતમાં તમે જુઓ પુસ્તકમાં કોઈ જગ્યાએ તો આવું જોવા મળે ત્યારે આપણે સમજવાનું કકાર ને ક જોડેલું છે.
એ જ રીતે ક્ષ છે, તો ક્ષમાં પણ શું છે? કકાર છે અને શકાર છે. કકાર અને શકાર. હવે આ શકાર જે છે, 3 સકાર છે. આપણે ભાષામાં કેટલા છે સકાર? 3 છે. તે 3 સકાર એમાં એક દંત્ય છે, એ દાંતની સહાયથી બોલાય. એક તાલવ્ય છે, એટલે તાળવાની સહાયથી બોલાય. બીજો એક મૂર્ધન્ય છે. મૂર્ધન્ય છે એટલે મૂર્ધા એટલે થોડુંક અંદરના ભાગમાંથી બોલાય. એટલે આ રીતે 3 સકાર છે. આને કહેવામાં આવે છે મૂર્ધન્ય શકાર. આ બધું જ આપણે જ્યારે આપણો જુલાઈમાં ક્લાસ ચાલુ કરીશું ત્યારે ડિટેલમાં આવશે બધું. અત્યારે માત્ર આપણે જાણીએ, અને જાણવાનું એટલા માટે છે અહીંયા કે આપણે આને સમજી અને પછી આપણે વાંચતા શીખીએ. એનો ઉદ્દેશ આટલો જ છે. ચેન્ટિંગ કરવાનું હોય તો ચેન્ટિંગ વખતે પણ આ નિયમો લાગુ પડે. જ્યારે વાંચતા હોય ત્યારે વાંચતી વખતે પણ આ નિયમો લાગુ પડતા હોય. અને એટલે થોડુંક સીમિત નિયમો જે છે એ આપણે જોઈશું, કે જેથી કરી અને તમે વાંચી શકો અને બોલી શકો. ઓકે, આગળ જે છે એને કકાર અને તકાર બે ભેગા થયા છે અને ત. તેને લખવાનું જે છે આવી રીતે આપણે લખી શકીએ. ન આવડે તો કકારને આપણે જેવી રીતે કહીએ કકારા, અને પછી એને ત જોડી શકાય. એટલે કકાર અને તકાર. આ વચ્ચે ગેપ રાખી છે, અહીંયા ટાઈપિંગ છે એટલા માટે શું થાય કે આમાં બે ભેગા થઈ જાય. પણ કકાર અને એની સાથે બાજુમાં ત એવું પણ લખી શકીએ આપણે. ઓકે, એ જ રીતે ગુણકાર. હવે ગુણકાર એ શું છે? તો આપણે જોઈએ અનુનાસિક છે. તો અનુનાસિક કોને કહેવામાં આવે છે? તો આપણે જોઈએ કે કક્કો હોય એની અંદર 5 વર્ગ હોય છે. ક વર્ગ, આને કહેવામાં આવે ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ, જેમાં દરેકમાં 5-5 વર્ણ હોય છે. અને એ 5-5 વર્ણ જે છે એમાં છેલ્લો જે વર્ણ છે એને અનુનાસિક કહેવામાં આવે. જેને નાકની સહાયથી બોલવામાં આવે એને કહેવાય અનુનાસિક. અને એનું જે સ્થાન છે એ આપણે ભવિષ્યમાં જોઈશું. પણ કેવી રીતે બોલાય? તો ક, ખ, ગ, ઘ, ङ. એવી રીતે ચ, છ, ચ, જ, ઞ, ટ, ઠ, ડ, ઢ, ણ. આ ન, ન અને મકાર એ આપણને આવડતું હોય છે. પણ ङ જે છે અને ઞ જે છે, એટલે ङ, ઞ એ છે નાકની સહાયથી એ વર્ણને બોલાય છે. આપણે ણ બોલીએ તો તરત જ આપણને ખબર પડે કે નાકની સહાયથી આ ઉચ્ચારણ થાય છે. ન, મ, તો એમાં એ ઉચ્ચારણ આવી જાય છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ અહીંયા તો આમાં શું છે? ગુણકાર અને ગ. તો આને આવી રીતે લખાય અથવા તો આવી રીતે પણ લખી શકાય. રંગ અથવા તો રંગ. આગળ છે ઞકાર અને કકાર, તો એ પણ રંક, રંક આવી રીતે લખી શકીએ. કૃષ્ણ, તો કૃષ્ણમાં કકાર છે અને રૂ છે. હવે રૂ જે છે એમાં રેફ એટલે ર જેને કહીએ છીએ આપણે, રેફ અને ર. રેફ જે છે એ સ્વર છે, રેફ જે છે એ વ્યંજન છે. પણ ર, અ, ઈ, ઉ, ર, તો ર જે છે એ વ્યંજન નથી, સ્વર છે. એનું જે ઉચ્ચારણ છે એ રૂ એવું ના કરાય. રૂ નથી, પણ ર. જ્યારે બોલીએ ત્યારે અવાજ જે છે થોડોક એ થાય, વાઇબ્રેટિંગ. ર, કૃષ્ણ. કૃષ્ણ ના થાય. કૃષ્ણ બોલીએ તેમાં રૂ બોલ્યો છે. પણ ર જે છે એનો ઉચ્ચારણ જે છે રી ના થાય, રૂ ના થાય, પણ ર. અને જ્યારે તમે શીખશો આ મહિનામાં, જે મે અને જૂન મહિનામાં, એ દરમિયાન આપ
એને એ વસ્તુને શીખી શકશો જે કઈ ક્લાસ થાય એમાં. ઓકે, સો કૃષ્ણ. એના પછી છે જ્ઞાન. તો જ્ઞાન, તો જ્ઞ કેવી રીતે બન્યો છે? એ સંયુક્ત અક્ષર છે. તો જકાર અને યકાર એ જ વર્ગનો છે. જે છે એ આવે છે ચ વર્ગમાં. ચ, છ, જ, જ, ઞ. એ જકાર પહેલા, યકાર અને પછી અકાર. એને આધારે જ્ઞ બન્યો છે. એ જ રીતે અહીંયા જોઈએ કે ગુંજન, રંજન, તો યકાર અને જકાર. એવી રીતે આ જકાર જે છે આને આવી રીતે લખી શકાય, અથવા તો મેં કહ્યું એ પ્રમાણે આ લખવાનું અને પછી જકાર લખવાનું. એ પણ એવી રીતે પણ વેલ્યુ છે. પછી આગળ છે ચંચલ. તો ચંચલ, તેમાં પણ શું થયું? આમાં પણ એ પ્રમાણે લખેલું છે તુષ્ટ. તો શકાર અને ટકાર, તો એને આ રીતે લખી શકાય. ઠકાર જે છે સૌષ્ઠવ, એ પણ આ રીતે લખી શકાય. તત્વ, તો તત્વમાં શું છે? ત ને ત જોડેલો છે. તો અહીંયા ત ને ત જોડેલો હોય તો કેવી રીતે લખવાનું હોય? તો તની આગળ એક આગળ લાઈન છે જ લાંબી કરેલી છે એટલે તત્વ થયું. એ જ રીતે ત્ર, તો અત્ર. દ્ય છે તો દકાર અને યકાર, તો દ્ય આવી રીતે લખાય. એ જ રીતે દ્વંદ્વ, તો દકાર અને વકાર. તો આ એક આ જે છે લખવાની આ પદ્ધતિ છે. બીજું છે બદ્ધ, તો દકાર અને ધકાર. એ જ રીતે દકાર અને રેફ. બરાબર, એટલે તંદ્રા, તો એને આ રીતે લખી શકાય. બીજું રેફના સંદર્ભમાં જે છે થોડા ચેન્જીસ હોય છે લખવાના સંદર્ભમાં, તો આપણને ખબર છે ગુજરાતીમાં પણ. તર્પણ, અર્પણ લખવું હોય તો રેફ જે છે, હવે આને ર આપણે કહેતા હોઈએ છીએ, રકાર કહી શકાય પણ વધારે સારો શબ્દ છે રેફ. સંસ્કૃતમાં એને રેફ કહેવામાં આવે છે. એટલે રેફ અને વ્યંજન હોય, કોઈ પણ વ્યંજન હોય તો ઉપર જે છે આ પ્રકારનું જે સાઇન છે, આ પ્રકારની નિશાની છે એ પ્રકારે થઈ જાય છે. પછી હકાર અને મકાર હોય. ઓકે, પહેલા આપણે આ જોઈએ કે રેફ જે છે એમાં આ એક પ્રકારની નિશાની છે. બરોબર, પછી હકાર અને રુકાર હોય. તો હકાર અને રુકારને લખવા માટે આ પ્રકારની સાઇન હોય છે. રૂ જે છે એમાં નીચે એ રીતે દર્શાવવામાં આવે છે. હકાર અને રેફ હોય તો હકાર અને રેફ, તો હકારમાં આ પ્રમાણે નીચે લાઈન કરવામાં આવે છે, તો એ રેફની નિશાની છે. લકાર હોય તો પણ શું છે? હકાર અને એની અંદર લકાર, એ પ્રમાણેની નિશાની કરવામાં આવે છે, અથવા તો આવી રીતે પણ લખી શકાય. ઓકે, હવે આ ત્રણ શબ્દ છે અહીંયા, હકાર અને મકાર. તો હકાર પછી મકાર હોય, નકાર હોય કે ણકાર હોય. હકાર પછી મકાર, નકાર કે ણકાર હોય, તેને બોલવાની પદ્ધતિ થોડી જુદી છે. આ જે આપણે ટ્રેડિશનલી એટલે પરંપરાગત આ વસ્તુ આવેલી છે. લખવામાં જુદું છે, બોલવામાં જુદું છે. એટલે જ્યારે આપણે બ્રાહ્મણ, આજે બ્રાહ્મણ, તેમાં શું છે? બ્રા પછી હકાર છે, મ છે અને પછી ણ છે. પણ એને બોલવાનું કેવી રીતે? તો મકાર છે પહેલો બોલવાનો, મકારને પહેલો બોલવામાં આવે એટલે બ્રાહ્મણ. બરોબર, બ્રાહ્મણ થાય. અથવા તો આ રીતે પરંપરામાં આ રીતે બોલાતું છે, બ્રાહ્મણ, ડબલ મકાર થઈ ગયો. બીજું જે છે અહ્ન, તો હકાર પહેલા છે, નકાર પછી છે, પણ બોલવાનું હોય તો શું બોલવાનું? અન્હ અથવા તો અન્ન. એ જ રીતે હકાર પછી નકાર છે, ણકાર છે, તો એને અહીંયા થોડુંક ભૂલ થઈ છે. બરોબર, તો આને જે બોલવાનું હોય તો પહેલા ગૃહ્ણાતિ, હકાર પછી બોલવાનું છે, અથવા તો ગૃહ્ણાતિ, ગૃહ્ણાતિ એવું પણ બોલી શકો. બ્રાહ્મણ, અથવા તો બોલવાનું હોય તો બ્રાહ્મણ.
જ્યારે પણ ચેન્ટિંગ કરીએ એટલે કે પઠન કરીએ શ્લોકનું, અને ત્યારે આપણે આ ધ્યાનમાં રાખવાનું હોય છે. 3 સકાર છે એને પણ ધ્યાનમાં રાખવાના હોય છે. સકાર એક સરસ્વતીનો સ, તો એ સ જે છે આપણે જ્યારે બોલીએ તો દાંતને, જીભ છે દાંતને અડે. બીજો શકાર જે શંકરનો શ, શિવ, તો એ ઉપર તાળવામાં એ અડે, શ શ. આજે સ સરસ્વતીનો સ હોય તો સ, અને પેલો જે શિવ. હવે ઘણા બધા લોકો પ્રસાદ બોલતા હોય ત્યારે ત્યાં સરસ્વતીનો સ છે, પણ ખબર ન હોય એટલે પ્રસાદ બોલતા હોય. પ્રસાદ નહીં, પ્રસાદ. અને બીજો છે મૂર્ધન્ય શકાર. ત્રીજો જે છે મૂર્ધન્ય શકાર, એ જ્યારે બોલીએ ત્યારે હવા બહાર આવે એટલે શ, ષટકોણનો શ, ષણમુખ. ઓકે, એટલે આ થોડુંક આપણે ધ્યાનમાં રાખીએ, અને શરૂઆતમાં આપણને કદાચ તકલીફ પડે પણ પછી આવડી જતું હોય છે. થોડો પ્રયત્ન આપણે કરવો પડે. એટલે સંસ્કૃત આપણે પરફેક્ટ એનું ઉચ્ચારણ કરવું હોય, એનું પઠન કરવું હોય તો આ નિયમો છે. આટલા જ નિયમો નથી, પણ બીજા નિયમો પણ છે જે આપણે જોઈશું. અને કયા નિયમો છે તો અહીંયા દર્શાવેલા છે. તો એમાં માત્રા રહેલી છે. હવે માત્રા એ શબ્દનો અર્થ થાય માપ. માત્રા શબ્દનો અર્થ થાય છે માપ. કોઈ પણ વર્ણનું ઉચ્ચારણ કરીએ તેની માત્રા એટલે માપ હોય. હવે એ માપ જે છે એ નક્કી કોણ કરે? પોતે જ નક્કી કરવાનું, જાતે જ નક્કી કરવાનું. હવે એમાં શું કહ્યું છે? આ શ્લોક છે અહીંયા, એક માત્રો ભવેત રસ્વ. રસ્વ કોને કહેવાય? જેમાં એક માત્રા હોય. દીર્ઘ કોને કહેવાય? જેમાં બે માત્રા. બે માત્રા એટલે શું છે? સમય જે આપણે રસ્વમાં લગાવીએ છીએ જેટલો સમય એના કરતા ડબલ સમય એ દીર્ઘમાં લગાવવાનો. જ્યારે દીર્ઘ બોલીએ ત્યારે ત્રિમાત્ર તુ પ્લુતો જ્ઞેય. 3 માત્રા જે છે એને પ્લુત કહેવામાં આવે. અને વ્યંજનમ ચ અર્ધમાત્રિકમ. બધા જ વ્યંજન જે છે એને અર્ધમાત્રા કહેવામાં આવે. કકાર, ખકાર, ગકાર બધા વ્યંજનો છે ને અર્ધમાત્રા. અને એને બોલવા માટે સ્વરની જરૂર છે, એટલે સ્વર જે છે એમાં ઉમેરવામાં આવે, એટલે એક માત્રા થઈ કહેવાય. એટલે ક બોલું ત્યારે એક માત્રા. એક માત્રા એટલે સમય, સમયનું એક માપ. પણ જ્યારે કા બોલું તો ત્યાં બે માત્રા થઈ ગઈ, દીર્ઘ થયો. એટલે કા એટલે ક કા એવું ના બોલાય. ક કા, ક કા, અ આ. તો આ જે છે સમયનું એમાં ધ્યાન રાખવાનું છે. જ્યારે દીર્ઘ હોય તો એ દીર્ઘ છે એનું ઉચ્ચારણ દીર્ઘ થવું જોઈએ. ઓકે, એટલે અહીંયા જે આપ્યું છે આપણે જોઈ શકીએ એક માત્રા અ ઈ ઉ ઋ ઋ એ બધા જે છે એક માત્રા છે, જેને રસ્વ સ્વર કહીએ છીએ. અને આ દીર્ઘ છે, દીર્ઘ સ્વર આ, ઈ, ઉ, ર, એ, ઓ. આ બધા જે છે એ દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. ઓકે, એ પ્રમાણે આપણે જોઈએ કે પ્લુત છે. તો પ્લુત 2 થી વધારે માત્રા, બોલવાનો સમય જે છે દીર્ઘ કરતા વધારે હોય તો એને કહેવામાં આવે છે 3 માત્રા 4 માત્રા. અને આ 3 માત્રા 4 માત્રા વાળા શબ્દો લૌકિક ભાષામાં નથી, પણ વૈદિક ભાષામાં આવા શબ્દો આપણને જોવા મળતા હોય છે. અને આપણે જોઈએ તૈત્રીય ઉપનિષદનું અહીંયા ઉદાહરણ આપેલું છે. તેમાં બોલવાનું હોય હા ભૂહા ભૂહા વો. તો આમાં શું થયું? આ લંબાવાની હોય માત્રા, પણ એ વૈદિકમાં જ્યારે મંત્ર બોલાતા હોય ત્યારે એ બોલાતું હોય છે. ઓકે, આપણે પ્લુતનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ક્યારે કરીએ છીએ? જે આપણે શબ્દો બોલતા હોઈએ ત્યારે નથી કરતા. ભાષા આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે નથી કરતા. પણ કોઈકને બૂમ પાડવી હોય ત્યારે
જે સ્વર જે છે એ લંબાઈ જતો હોય છે. તો આપણે કઈ રીતે બોલીએ છીએ? બોલાવતા હોઈએ કોઈકને, કોઈક દૂર હોય અને એને બોલાવીએ તો કઈ રીતે બોલાય? રામ. મનુ, તેમાં શું થયું? ઉ લંબાયો. રામમાં શું થયું? જે સ્વર છે રા એ લંબાયો. એ જ રીતે રાધી, તો રાધી ઈ જે છે એ લંબાય છે. એટલે આ રીતે આપણે આ પ્લુત જે છે 3 માત્રા એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, આગળ છે વ્યંજન. તો વ્યંજનની અડધી માત્રા કહેવામાં આવે છે અને આપણે જે જોયું એ પ્રમાણે, એટલે અર્ધ માત્રા છે અને એમાં સ્વર ઉમેરવામાં આવે, એક માત્રા થાય એટલે દ્ય, અદ્ય. અને બોલવાનું હોય તો અદ્ય, બંનેની એક માત્રા છે. ઓકે, હવે થોડુંક બીજું પણ ધ્યાન રાખવાનું છે, અનુસ્વાર. અનુસ્વાર એટલે માથે મીંડું. કોઈ પણ અક્ષર હોય એ અક્ષરને માથે મીંડું હોય એને આપણે અનુસ્વાર કહેવાય. અને અનુસ્વાર જે છે એનો ઉપયોગ થતો હોય છે ભાષામાં, શબ્દોમાં. તો આપણે અહીંયા જોઈએ કે સંસ્કૃત ભાષામાં રામમ, તો રામમ એના પછી કોઈ પણ શબ્દ ન હોય તો રામમ આવું લખી ના શકાય અને ખોટું કહેવાય. પણ એને છેલ્લે જ્યારે હોય ત્યારે એ રામમ, છેલ્લો શબ્દ પદાંત એને કહેવાય. એના પછી કોઈ શબ્દ નથી તો એને આ રીતે લખવું પડે. એટલે રામમ વંદે, આ પદાંત નથી, એના પછી શબ્દ છે તો આ કેવું કહેવાય? રામમ વંદે ખોટું કહેવાય. જ્યારે શબ્દ એના પછી હોય, શબ્દ એટલે કયો શબ્દ? તો કે વ્યંજન હોય. તો વ્યંજન હોય તો એ મીંડું આપણે લખવું પડે એટલે રામમ વંદે અને સાચું કહેવાય. એ જ રીતે ધર્મમ ચર, તો આ ખોટું કહેવાય પણ અને ધર્મમ ચર આ પ્રમાણે લખી શકાય. ઓકે, અનુસ્વારના સંદર્ભમાં આમાં પાણીની સૂત્ર છે મોનુસ્વાર. હવે જ્યારે પણ આ જે નિયમ જે છે એ પદ એટલે કે શબ્દના અંતે આવતા અનુસ્વાર મીંડું જે છે એના સંદર્ભમાં વાત થઈ. પણ હવે શબ્દનો અંત અથવા તો એના પછી શબ્દ છે એવું નથી. હવે કન્ડિશન જુદી છે. તો એને કેવી રીતે, એમાં કેવી રીતે ફેરફાર થાય? જો શબ્દ અંતર્ગત વચ્ચે આવતું હોય તો આપણે તો સામાન્ય રીતે મીંડું જ લખતા હોઈએ છીએ, પણ સંસ્કૃતમાં એવું લખી શકાય નહીં. મીંડાની જગ્યાએ આપણે બીજો વર્ણ લખવો પડે. તો કયો વર્ણ લખવાનો? તો ક વર્ગનો બીજો જે શબ્દ, બીજો અક્ષર જે છે એ ક વર્ણનો હોય તો ત્યાં ગકાર લખાય. ચ વર્ગનો હોય તો યકાર લખાય. ટ વર્ગનો હોય તો ણકાર લખાય. ત વર્ગનો હોય તો નકાર લખાય. પ વર્ગનો હોય તો મકાર. આ રીતે લખવાનું. આ લખવા માટે છે, બોલવામાં બંને સરખું છે. શંકર હવે બોલીએ અને તો એમાં કોઈ ફેરફાર થતો નથી, પણ એને લખવાનું છે કઈ રીતે લખવાનું હોય? તો શંકર જે છે અને આ સાચું ના કહેવાય. એને લખવાનું હોય તો ક વર્ગનું, જે આપણે જોઈએ ક વર્ગનો શું છે? ઞકાર છે. આ છેલ્લો અનુનાસિક કહેવાય એને. તો અનુનાસિક છે આપણે અહીંયા લખવો પડે. એટલે આવું તમે જ્યારે જુઓ ત્યારે એનો અર્થ આપણા મનમાં મીંડું, માથે મીંડું છે એવો કરવાનો. ઘણા બધાને તકલીફ પડતી હોય અને વાંચે ષડંગ એવું નથી, ષડંકર શું છે? શંકર. એટલે આ અનુનાસિક છે, નાકની સહાયથી બોલનારો વર્ણ છે. વિશેષ આપણે પછી જોઈશું, જ્યારે ક્લાસીસ શરૂ થાય ત્યારે એ વખતે એના વિશેની માહિતી આવશે. તો શંકર, તો અહીંયા જે માથે મીંડું છે એને અહીંયા કઈ રીતે દર્શાવ્યું? ઞકાર તરીકે. એટલે ક વર્ગ હોય તો ગકાર થાય. એ જ રીતે ગંગા, તો ગંગા એને કઈ રીતે લખાય? આ રીતે લખાય. પછી આગળ છે ચ વર્ગનો હોય તો મુંચતી, તો મીંડા પછી ચ આવ્યો, ચકાર છે
તો ચ વર્ગનો શું છે અહીંયા? યકાર છે. તેને લખવાનું હોય તો આ સાચી રીત છે. આ રીતે પણ લખેલું હોય છે, પણ સંસ્કૃતમાં જો આપણે લખીએ તો આ રીતે લખવું એ સાચી રીત ગણાય. એવી રીતે અંચિત, તો અંચિત ચ વર્ગ છે એટલે એનો યકાર થયો. એવી રીતે સંજય, તો શું છે? એ પણ અહીંયા સંજય. અને આપણે તમે લોકોએ જોયું હશે આ રીતનું લખાણ, એટલે સંજય. એ રીતે ટ વર્ગ હોય તેનો નકાર થાય. મુંડન, મુંડનમ, તો મુંડનમ. કુંટિત, તો ત્યાં નકાર થયો છે. એ રીતે નંદતી, તો નંદતીમાં ત વર્ગ છે એટલા માટે નકાર થાય. મીંડું પછી દ છે અને દકાર જે છે એ ત વર્ગમાં તથ દધન, તેનો છેલ્લો વર્ણ કયો છે? ન છે, નકાર છે, એટલે અનુસ્વારનો નકાર થઈ જાય. એવી રીતે દંતઃ, તો દંતઃ આ રીતે લખાય. ઇન્દુહુ, તો ઇન્દુ જે શબ્દ જે છે આ પ્રમાણે લખાય. એના પછી છે અંબરમ, મ આવે તો પ વર્ગનો હોય તો મકાર થઈ જાય. તો મીંડું પછી શું છે? બકાર છે, તો બકાર છે એટલા માટે મીંડાનું શું થાય? મકાર થઈ જાય, એટલે અંબરમ. એ જ રીતે ચંપા, અંબા. એટલે આ જે લખવાની આ સ્ટાઇલ છે, એટલે આ પ્રમાણે લખવાનું. બીજું એક જે છે, મકાર પછી યકાર આવે, વકાર આવે કે લકાર આવે, તો એને બે રીતે લખી શકાય છે. તો સંયમ, સામાન્ય રીતે આપણે જ્યારે લખતા હોય ત્યારે એને આવી રીતે લખતા હોય છે, સંયમ. પણ સંસ્કૃતમાં લખવાનું હોય તો એવી રીતે ના લખાય. સાચી રીત છે કઈ છે? સંયમ. ઓકે, આમાં લખવાનું હોય તો અહીંયા સમ અને પછી યમ, અથવા તો આ રીતનું સંયમ. સકાર એને માથે અર્ધ ચંદ્ર બિંદુ અને ઉપર આ જે છે નિશાની, એને અર્ધ ચંદ્ર બિંદુ કહેવામાં આવે. એ લગાવી અને પછી યકાર બીવડાય છે, સંયમ. આમાં થાય ઉચ્ચારણ સંયમ, આવું પણ બોલી શકાય, અથવા તો સંયમ એવું પણ બોલી શકાય. પછી સંવત્સરઃ, તો સંવત્સરઃ અથવા તો સંવત્સરઃ, સંવત્સરઃ. એ રીતે સંલાપ, 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 આ રીતે પણ સંલાપ એવી રીતે પણ બોલી શકાય. બીજું એક છે જે મેં પહેલા દર્શાવ્યું એ છે, ઋ એ સ્વર છે અને ર જે છે એ વ્યંજન છે. એ બંનેને બોલવાની રીત જુદી છે. ર અને ર અને ર નજીક છે બંને, પણ એમાં શું ભેદ છે એ આપણે જાતે જ જોવાનું. ઓકે, એ જ રીતે લ અને લ બંને જુદા છે. ઋ જે છે આ સ્વર છે અને લકાર જે છે લ જે છે એ વ્યંજન છે. એ રીતે શ જે છે તાલવ્ય, શ મૂર્ધન્ય અને સ દંત્ય છે. એનું પણ આપણે ધ્યાન રાખવાનું. જ્યારે આપણે મે મહિનામાં અને જૂન મહિનામાં તમે શીખશો થોડુંક ચેન્ટિંગ કે જે કંઈ પઠન વાંચન, તો એ વખતે આ વસ્તુ સ્પષ્ટ થશે તમને. કારણ કે કોઈક વ્યક્તિ બોલાવે અને તમે બોલો પછી એ વસ્તુ સ્પષ્ટ થાય, એટલે એ વ્યવસ્થા આપણે કરીશું. ઓકે, પછી છે બીજું છે નિશાની જે છે અવગ્રહ કહેવામાં આવે છે. આ ડ નથી પણ અવગ્રહ છે, એટલે એ ક્યારે થાય છે? આ નિયમ આપ્યો છે, આ નિયમને આધારે આવી નિશાની કરવામાં આવે છે કે એ અથવા તો ઓ એના પછી અ. એનો અર્થ છે કે શબ્દનો છેલ્લો વર્ણ એ હોય, ઓ હોય અને એના પછી જે શબ્દ આવે એનો પહેલો વર્ણ અ હોય, ત્યારે એને અવગ્રહની નિશાની કરવામાં આવે છે. એ અને ઓ એવા જ રહે છે પણ અ ના સ્થાને અવગ્રહ થઈ જાય છે. જેવી રીતે આપણે જોઈએ સો હમ, તો
તો સો જે છે એમાં ઓ આવ્યો અને પછી અહમ છે તો અના સ્થાને અવગ્રહ લખાય. અને એને બોલવાનું કેવી રીતે? સોડહમ એવું ના બોલાય, પણ શું છે? સોહમ. બોલવાનું કઈ રીતે હોય? સોહમ. સો અહમ એવું ના બોલાય, પણ સોહમ. આ જે અવગ્રહ છે એનું ઉચ્ચારણ કરવામાં આવતું નથી. એક અવગ્રહ મૂકવામાં આવેલો હોય કે બે અવગ્રહ મૂકવામાં આવેલા હોય કે ત્રણ અવગ્રહ મૂકવામાં આવેલા હોય, પણ એનું ઉચ્ચારણ થાય નહીં. એટલે એને આપણે મનમાંથી એક કાઢી નાખવાનું. બોલવાનું હોય તો કઈ રીતે બોલાય? સોહમ બોલાય. એ જ રીતે આપણે જોઈએ અહીંયા બાલકો અયમ. લખવાનું હોય કઈ રીતે? તો બાલકો યમ. અને બોલવાનું શું હોય? બાલકો અવગ્રહ કર્યો છે, અના સ્થાને અવગ્રહ કર્યો છે. બોલવાનું હોય તો બાલકો યમ. એ જ રીતે આગળના શબ્દો છે. બરોબર, કોણ બોલશે હવે? તમે બોલી શકો તમારામાંથી કોઈ. ઓકે, હા સતીશભાઈ, આગળનો શબ્દ આગળનો જે છે કેવી રીતે બોલાય? હાજી હિનલ. કોપી. કોપી. ઓકે હિનલબેન, આગળનું જે છે કઈ રીતે બોલાય? સુંદરીમ બરે. ઓકે સરસ. હા જયેન્દ્રભાઈ આપ બોલશો? હાજી. ઓકે બીજું કંઈક બોલો. હાજી રોહિણબેન આપ બોલો. માઇક ઓન કરો. મૃગોષ્ઠિ. હા, મૃગોષ્ઠિ. ઓકે એના પછીનો આપ બોલો. હરેવ. હરેવ. ઓકે હરેવ. હરેવ. આ પ્રમાણે ને અરે વાહ. ઓકે, એટલે આ પ્રમાણે જે અવગ્રહ હોય એનું ઉચ્ચારણ થતું નથી. વિસર્ગ જ્યારે આવે, વિસર્ગ એટલે બે મીંડા આપણે જોતા હોય, શબ્દના અંતે બે મીંડા કરેલા હોય એને વિસર્ગ કહેવામાં આવે. આ નિશાની છે. ઓકે હિનલબેન ને કઈ પૂછવાનું હતું? નહીં મેમ. ઓકે હાજી. ઓકે બરોબર. હવે આગળ જે છે જ્યારે વિસર્ગ આવે આ નિશાની આવતી હોય અને એના પછી કંઈક ચેન્જીસ થતા હોય છે બોલવામાં, ખાસ કરીને. બરોબર, લખવામાં તો વિસર્ગ દેખાય પણ બોલવામાં આપણે ધ્યાન રાખવાનું. હવે વિસર્ગ પછી શકાર, શકાર કે સકાર આવે. વિસર્ગ પછી સકાર, શકાર કે સકારથી શરૂ થતો શબ્દ હોય. એક શબ્દ છે એ વિસર્ગથી પૂરો થયો અને બીજો શબ્દ જે છે એ આ ત્રણ શકારમાંથી એક શકારથી શરૂ થાય છે. ત્યારે એ વિસર્ગનું ઉચ્ચારણ કઈ રીતે થાય તો એ અહીંયા આપણને દર્શાવવામાં આવે છે. તો અહીંયા વિસર્ગ પછી આ ત્રણમાંથી એક શકાર હોય તો વિસર્ગનો એ જ શકાર થઈ જાય. બરાબર, એ જ શકાર ત્યાં લખાય. એટલે અહીંયા આપવામાં આવ્યું છે બહવઃ શૂરાઃ. બહવઃ શૂરાઃ. પણ જ્યારે આપણે બોલીએ ત્યારે બહવઃ શૂરાઃ એવું ના બોલાય. ત્યારે એને બોલવાનું હોય તો કઈ રીતે બોલાય? બહવશ. વિસર્ગનો શું થઈ ગયો? શકાર થઈ ગયો. કયો શકાર છે અહીંયા? આ તાલવ્ય શકાર છે, શંકરનો શ છે, એટલે શંકરનો શ અડધો બોલવાનો. બહવશ અને પછી શૂરાહ. પણ બહવશ અને શૂરાવાહ, શૂરાહ એવું જુદું ના બોલાય, પણ એક જ શબ્દ બોલાય. બહવશ શૂરાહ. ઓકે, બહવશ શૂરાહ. એ જ રીતે આગળ છે ભવંતઃ સર્વ. ભવંતઃ સર્વ. તો સાથે બોલવાનું હોય તો શું થાય? ભવંતઃ સર્વ. જ્યારે તમે આ બોલવાનું થશે, ચેન્ટિંગનું જે કરવાનું થશે ત્યારે એ નિયમો તમારે આવશે. આ ખાલી જાણીએ આપણે.
ઓકે, પછી બીજું છે સ્વરથી શરૂ થતા શબ્દો પહેલા વિસર્ગ હટી જાય છે. એટલે જ્યારે વિસર્ગ પછી સ્વરથી શરૂ થતો હોય કોઈ શબ્દ તો ત્યાં વિસર્ગ નથી બોલાતો. આ સંધિનો નિયમ છે અને આવું આપણે જોઈએ છે, એટલે એનું ઉચ્ચારણ કરવાનું હોતું નથી. પણ જો એને જુદું પાડીએ, બે શબ્દોને જુદા પાડીએ તો અવશ્ય એ વિસર્ગનું ઉચ્ચારણ કરવું પડે. એટલે અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ વિક્રાંત ઉત્તમ ઔજાશ્ચ, તો સાથે લખીએ વિક્રાંત ઉત્તમ ઔજાશ્ચ, પણ બે શબ્દને છૂટા પાડી દીધા તો ત્યારે બોલવું પડે વિક્રાંત ઉત્તમ ઔજાશ્ચ. તો વિક્રાંત ઉત્તમ ઔજાશ્ચ એ જ્યારે સાથે બોલતા હોઈએ, જ્યારે ચેન્ટિંગ કરતા હોઈએ, પઠન કરતા હોઈએ ત્યારે આ પ્રમાણે બોલાય. ઓકે, વાક્યના અંતે અથવા તો શબ્દના અંતે જ્યારે આવતો હોય ત્યારે એનું ઉચ્ચારણ કરવાનું જ હોય છે. તો અહીંયા મહારથ, તેને કઈ રીતે બોલાય? અકારથી પૂરો થાય છે એટલે ત્યાં હ બોલવાનો હોય. ઈકારથી પૂરો થતો હોય તો હી બોલવાનું, વિસર્ગનો હી થઈ જાય. ઉકારથી પૂરું થતો હોય તો વિસર્ગનો ઉ થઈ જાય. એટલે અહીંયા અકારથી છે મહારથ, તો એને ઉચ્ચારણ આખું કરવાનું. ઓકે, હવે બીજું જે છે કે વિસર્ગ પછી કકાર આવતો હોય, કકાર કે ખકાર આવતો હોય તો એનું ઉચ્ચારણ પણ એ વિસર્ગનું ઉચ્ચારણ કકાર, ખકાર કે હકાર થાય. એટલે અહીંયા ઉદાહરણ આપેલું છે નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ અને પછી ક છે. તેને બોલવાનું હોય તો કઈ રીતે બોલાય? નિહત્ય ધાર્તરાષ્ટ્રાન, નિહત્ય ધાર્તરાષ્ટ્રાન કહ, ધાર્તરાષ્ટ્રાન, નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ, આમાં ડબલ નકાર છે, ધાર્તરાષ્ટ્રાન્નઃ, નઃ કહ, નઃ કહ અથવા તો નખ ક, નખ ક. બરાબર? એટલે આ પ્રમાણે હકાર, કકાર કે ખકાર આવી રીતે બોલાય છે. ઓકે, પકાર ફકાર હોય તો પછી કઈ રીતે બોલવાનો? વિસર્ગનો ફકાર ઉચ્ચારણ થાય. એટલે મામકાહા પાંડવાહા એવું ના બોલાય. મામકાફ, મામકાફ, ઇંગ્લિશનો એફ, મામકાફ. સંસ્કૃતમાં ફ ના બોલાય, ફ. સંસ્કૃતમાં બોલવાનું હોય તો ફ બોલાય, પણ આવી જ્યારે સાઇન હોય ત્યારે મામકાફ પાંડવાહા, મામકાફ પાંડવાહા, આ રીતે એને બોલવાનું. ઓકે, હવે તમે જ્યારે આની પ્રેક્ટિસ કરવાની છે, તમારા લોકોએ શેની પ્રેક્ટિસ કરવાની છે એ બધું હવે શરૂ થાય છે. આ સામાન્ય જે એના નિયમો હતા આપણે એ જોયા. હવે સ્વર અને વ્યંજન આપણે બંને વસ્તુ જોઈ. સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય. હવે જે મેં વાત કરી કાર પ્રત્યે ઉમેરાય છે તો અકાર, ઈકાર, ઉકાર, દીર્ઘ હોય તો ઈકાર, ઉકાર એ રીતે બોલાય, તો એનું ઉચ્ચારણ થાય છે. હવે ખકાર હોય તો ખકાર, ગકાર, પકાર, ઈકાર, ઈકાર. તો આ રીતે એને આપણે બોલી શકીએ, લખી શકીએ. ઓકે, હવે આ શબ્દ છે યુદ્ધામન્યુ. એમાં ઘણા બધા વર્ણો છે. કયા કયા વર્ણો છે? તો યકાર છે, ઉકાર છે, એના પછી ધકાર છે, પછી આકાર છે, મકાર છે, અકાર છે, નકાર છે, યકાર છે, ઉકાર છે અને પછી વિસર્ગ છે. આટલા બધા વર્ણો ભેગા થઈ અને આ શબ્દ બન્યો છે. ખ્યાલ આવ્યો? જે છે યુદ્ધામન્યુ, મન્યુ. તો આટલા વર્ણનો પ્રયોગ કરી અને આ શબ્દ બન્યો છે. હવે તમારે આ કામ કરવાનું છે કે જે કંઈ શબ્દ હોય એના સ્વર વ્યંજનને છૂટા પાડવાના. બોલતી વખતે કાર એ આપણે ઉમેરવાનું. બીજો શબ્દ પણ જોઈએ, આ પછી તમે બોલજો. વિક્રાંત શબ્દ છે તો વકાર આપણે જે બોલીએ છીએ એને આધારે માર્ક કરવાનું. આમાં ઈ જે છે
એ પહેલા નિશાની જે છે ઈ આગળ આવે છે. બોલીએ છે ત્યારે કઈ રીતે બોલીએ છે? બોલીએ છે ત્યારે કેવી રીતે બોલીએ છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વિક્રાંત, તો વિક્રાંત બોલ્યા ત્યારે વકાર પહેલા બોલ્યા અને પછી ઈકાર આવે, એટલે વકાર, ઈકાર, ક્રા. ક્રા તો એમાં શું થયું? કકાર, રેફ, પછી આકાર, પછી નકાર આવ્યો વિક્રાંત, પછી તકાર આવ્યો અને પછી અકાર આવ્યો અને પછી વિસર્ગ છે. ઓકે, એટલે આ પ્રમાણે તમારે બોલવાનું છે. ઓકે, આગળનો જે શબ્દ છે એ કોણ બોલશે? જેને બોલવું હોય એ લોકો. ઓકે, સચિનભાઈ. ઉકાર, પછી તકાર, ઓકે, પછી મકાર, નહીં, પછી ઉકાર ઉત્તમ ઔજા. આમાં શું છે? તકાર ને તકાર જોડેલો છે. આમાં જે લાઈન છે ને આગળ, હા, એટલે એને તકાર કહેવાય. બરાબર. ડબલ ત છે, એટલે બે તકાર, તકાર. તકાર અને પછી શું? અડધો અડધો ત અડધો ત અડધો ત, એટલે અડધો ત, અડધો નહીં બોલવાનું, આપણે તકાર બોલવાનું. તકાર. તકાર પછી તકાર છે, પછી શું છે? મકાર. ના, એના પછી અકાર છે. અકાર. ઓકે, બરોબર ને? અકાર છે, એટલે તો પછી મો. શું છે? ને બીજા બોલવાની જરૂર નથી, જે બોલતું હોય એને જ બોલવા દઈએ આપણે, એટલે શીખી શકીએ. ઓકે, પછી પછી અકાર, પછી ઓ એટલે ઓકાર બોલવાનું કે મકાર બોલવાનું? આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? મઉ. ઉત્તમો. ઓ તો પહેલા શું બોલીએ છીએ? મકાર બોલીએ છીએ કે આવું બોલીએ છીએ? ઉત્તમો. મ બોલીએ છીએ, મ બોલીએ એટલે છીએ. મકાર, પછી મો. ઓ પછી ઓકાર. ઓ નથી, અહીંયા ઔ છે, ઔકાર. એટલે મકાર પછી ઔકાર, પછી ગૌતમો. જા. જકાર. જકાર અને પછી આકાર. આકાર અને પછી છેલ્લે વિસર્ગ. વિસર્ગ છે. વેરી ગુડ. ઓકે, જયેન્દ્ર, થેન્ક યુ. આગળનું જે છે, જેને બોલવું હોય હાથ ઉપર નિશાની છે પર નામ વકાર, જે ઈકાર, ઈકાર. ઈકાર દીર્ઘ. ઓકે, યકાર, જી, જી, રકાર, ઓકે, વીર્ય. ના પેલા એક વીર્ય શું બોલીએ છીએ આપણે? વીર્ય રકાર આવશે ને. ઓકે, પછી યકાર, ઓકે, પછી વકાર, ઓકે, આકાર, ઓકે, આકાર, અકાર. પછી વા છે એટલે મતલબ આ આવશે ઓકે, કે હા, વકાર પછી આકાર, આકાર અને પછી ન નકાર. અહીંયા છેલ્લે અ છે, અડધો થઈ જશે થોડો. એ અડધો જ છે, એટલે નકાર જ બોલાય. ઓકે, મિસ્ત્રી, આપનું નામ શું છે? એટલે મને બહુ ખ્યાલ નથી આવતો, આપ બોલી શકો. કોની? કોની. ઓકે, આપ બોલી શકો આગળનો શબ્દ. જી, સકાર, ઓકે, ઔકાર, ગુડ. બકાર, અકાર. એક મિનિટ. સકાર, ઔકાર, પછી શું છે? બકાર, ભકાર, પછી અકાર, અકાર, પછી દકાર, દકાર, રકાર. રેફ. ઓકે, રકાર, હા, રેફ. અને પછી અકાર, અકાર અને વિસર્ગ. વેરી ગુડ. ઓકે, હા, હર્ષાબેન, આગળનો શબ્દ. દ્રૌપદેયાહ. દકાર, ઓકે, અકાર, દ્રૌપદેયામાં અકાર ક્યાં આવે? ઉ છે. ના પછી દકાર, પછી રેફ, ઓકે, પછી અકાર એટલે ઓકાર. ઔકાર છે.
આ સ્વર જે છે અવકાર સોરી બોલવાનું અવકાર છે હા અવું બોલીએ છે પણ અ નહીં, અ અને ઉ એવું ના બોલાય. આ સંયુક્ત ઔકાર હા. પછી પકાર ઓકે અકાર ઓકે દકાર ઓકે દે અકાર અકાર ક્યાંથી આવે? દ એ છે એટલે એક કાર. એકાર આવે એકાર હા અકાર ક્યાં છે? એ છે હા તો હા અકાર અને એકાર હા સોરી એકાર યકાર અને અકાર અને વિસર્ગ અકાર નથી, આકાર છે. દ્રૌપદેયાહ. એકાર આકાર યા ઓકે સોરી અને સોરી વિસર્ગ આકાર છે. હા ઓકે હા શ્રીકાંતજી વિસર્ગ જી. તો સર્વે હાજી. તો સકાર પછી રકાર નહીં. સર્વે બોલીએ છીએ. સર્વે તો સકાર આવે પછી શું આવે? અ છે કે નહીં? હા અકાર છે ને? હા હા સકાર ને અકાર જોડે તો સ સકાર થાય. પછી હા સકાર પછી અકાર પછી રકાર ઓકે પછી વકાર ઓકે પછી એકાર ઓકે ગુડ. એના પછીનું પણ બોલો. એવ એટલે અકાર નહીં. પછી એકાર એકાર પછી વકાર વકાર પછી અકાર અકાર. વેરી ગુડ. આ બધાને ખ્યાલ આવી ગયો આ વસ્તુ? કોઈને બોલવું છે આગળ? બીજા કોઈને? ખ્યાલ આવી છે. બરાબર ને? એટલે આ પ્રમાણે ઓકે. હા આપનું નામ શું છે? હા કલ્પનાબેન જી. કલ્પના હાજી બોલો. મકાર ગુડ અકાર ઓકે આકાર ઓકે અકાર અકાર ઓકે અકાર આકાર અને વિસર્ગ વેરી ગુડ. ઓકે તો આ રીતે જે છે હવે બાકીના શબ્દો જે છે આ તમને નોટ મોકલીશ. બાકીના શબ્દો જે છે તમારે હોમવર્ક કરીને મને મોકલવાનું. ઓકે આ જે હોમવર્ક છે તમારે બધાએ મને મોકલવાનું. પછી હું તમને દર્શાવીશ કે તમારે કોની સાથે તમે તમારે ગોઠવાઈ અને આ વસ્તુને આગળ આપણે જોવાની છે. ઓકે હવે આગળ જે છે શબ્દો છે. એક મિનિટ મોકલાવાનું એટલે લખીને મોકલાવાનું કે બોલીને મોકલાવાનું લખીને મોકલવાનું. આ જે છે લખીને મોકલવાનું. બોલવાનું જે છે એ કયું બોલીને મોકલવાનું છે એ તમને કહેવામાં આવશે પણ આ લખીને મોકલવાનું. એટલે નોટમાં લઈને ફોટો પાડીને મોકલી શકાય ને? હા નોટમાં તમે લખો એનો ફોટો પાડવાનો અને મોકલવાનો. હવે ત્યારે લખવાનું હોય તો અહીંયા મહારથા એવ આપણે છે તો અહીંયા એ કર્યો પછી વકાર કર્યો અને પછી એમાં અકાર કર્યો. બરાબર? એટલે આ રીતે લખવાનું એવ. આવી રીતે લખીને તમારે સ્વામીજી પછી તમારા પર્સનલમાં મૂકવાનું ને એ કહી દેજો કે ગ્રુપમાં એટલે મૂકવાનું. મારું જે પર્સનલ નંબર છે એની પર આપે મોકલવાનું રહેશે. એટલે મારું નામ જે છે તમે સ્વામિનીજી લખી શકો. એમાં માતાજી લખો સ્વામિનીજી એ લખી શકો અને એ નંબર જે છે એ શેર કરી દેવાય ચંદ્રિકાબેન. ઓકે મારો નંબર એટલે બધા એ કરી શકશે. ઓકે હવે આગળનું જે છે એમાં શબ્દો જે છે એ શબ્દો મોઢે કરવાના રહેશે તમારે. દર અઠવાડિયે તમને કોઈક શબ્દ આપવામાં આવશે અને એ શબ્દોની તમારે પ્રેક્ટિસ કરવાની છે અને મોઢે કરતા શીખવાનું છે. મોઢે કર્યું નહીં હોય તો તકલીફ પડશે. બધા જ શબ્દો મોઢે કરવાના નથી પણ અમુક જે કહેવામાં આવે એટલા શબ્દો મોઢે કરવાના. બરાબર? એટલે અઠવાડિયામાં આ અઠવાડિયે અમુક શબ્દો છે, બીજા અઠવાડિયે બીજા શબ્દો છે. તે એવા શબ્દો તમારે મોઢે કરશો તો સંસ્કૃત શીખવું પછીથી ખૂબ સરળ બની જશે. ભાષા સમજવી સરળ બની જશે. ઓકે એટલે એ પ્રમાણે શીખવાનું છે. ઓકે તો અહીંયા જે 3 લિંગ છે ભાષામાં પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ એ બધા શબ્દો આપેલા હોય છે.
અને એ પ્રમાણે આપણે જોઈએ તો રામ, તો રામ છેલ્લો વર્ણ કયો છે? અ છે, તો એને અકારાંત શબ્દ કહેવાય. છેલ્લો વર્ણ જે શબ્દમાં હોય એને આધારે અહીંયા કહેવામાં આવે એટલે અકારાંત શબ્દ. તો અકારાંત પુલ્લિંગ શબ્દ, નપુંસકલિંગ શબ્દ. તો કયા કયા શબ્દો છે અહીંયા દર્શાવવામાં આવેલા છે? એટલે સ્વરથી અંત થતા શબ્દો હોય અથવા તો વ્યંજનથી અંત થતા શબ્દો હોય. તો અહીંયા જુઓ તમે, તો વાચ શબ્દ છે, તેમાં ચકારથી પૂરો થાય છે. સુવાચ તો ચકારથી પૂરો થાય છે, તો એને વ્યંજનાંત શબ્દ કહેવાય ને ચકારાંત શબ્દ કહેવાય. એવી રીતે જકારાંત શબ્દ છે, તકારાંત શબ્દ છે, દકારાંત શબ્દ છે, નકારાંત શબ્દ છે, શકારાંત શબ્દ છે. આવી રીતે આ બધા શબ્દો જુદા જુદા છે. સકારાંત શબ્દ, એટલે આ પ્રમાણે શબ્દો જુદા જુદા છે. વ્યંજન જે છે એમાં ખાસ એટલા બધા મોઢે કરવાના નથી. થોડાક આપને કહેવામાં આવશે, એક બે શબ્દો એ આપને મોઢે કરવાના. પણ જે સ્વરાંત, જે સ્વરથી અંત થતા હોય એ બધા શબ્દો જે છે એ તમારે મોઢે કરવાના થશે, જેથી કરી અને તમારા માટે એ સરળ બની જાય. વાંચવું, લખવું, સમજવું સરળ બને, સંધિ કરવી સરળ બને. એટલા માટે આ તમે કરશો તો તમારા માટે એ વસ્તુ સહાયભૂત થશે. તો આ અઠવાડિયામાં તમારે જે શબ્દો કરવાના છે એ રામ અકારાંત શબ્દ, વનમ વન અકારાંત શબ્દ અને સીતા આકારાંત શબ્દ. જ્યારે બીજો ક્લાસ હોય અઠવાડિયા પછી ત્યારે આ વસ્તુ જે છે તમારે એને રોજ એને એ કરવાનું અને થોડીક આપણે મહેનત કરીએ, થોડો ઉત્સાહ રાખીએ તો આ વસ્તુ સંભવિત છે, અઘરું નથી. પણ આપણે ડરી જઈએ તો અઘરું લાગે, છોડી દઈએ તો આપણે એને માટે ક્યારેય પછી પ્રયત્ન ના કરી શકીએ. એટલે અહીંયા આ જે પ્લેટફોર્મ છે, આ જે ક્લાસીસ છે એની અંદર તમારે માટે સરળ બની જાય. તમારો જે સંસ્કૃતનો એક ડર હોય એ ડર નીકળી જાય. એટલે આપણે શરૂઆતથી આ બધું જ આ થોડુંક આપણે ધ્યાન આપી અને આપણે કરીએ તો આપણા માટે જ સારું છે. ઓકે, તો રામ અકારાંત શબ્દ, વનમ જે છે એ પણ અકારાંત શબ્દ છે. આમાં આકારાંત શબ્દ સીતા, એમાં અકારાંત નથી. તો આ રીતે શબ્દો છે. ઈકારાંત શબ્દો ત્રણેય છે. ઈકારાંત માત્ર સ્ત્રીલિંગ છે. એવી રીતે ઉકારાંત શબ્દ છે ત્રણેય છે, પણ દીર્ઘ ઉ એ માત્ર શું છે? એક જ છે. એ જ રીતે આપણે જે ઋકારાંત જે છે, તો ઋકારાંત એમાં બે પ્રકારના છે. તો બે પ્રકારના કારણ કે બંનેના રૂપ થોડા જુદા છે એટલા માટે બે પ્રકાર અહીંયા દર્શાવ્યા છે. પિતૃ, સ્વસ્તૃ, દાતૃ. ઓકે, દાતૃ અહીંયા પુલ્લિંગ છે, આ સ્ત્રીલિંગ છે અને આ નપુંસકલિંગ છે. એટલે એ પ્રમાણે છે. પછી ઋકારાંત છે, એ પણ છે પણ એને જરૂર નથી. ગો શબ્દ છે આપણે જાણ્યો હોય તો બરોબર, નહીં તો કઈ જરૂર નથી. પણ આમાં ઋકારાંત શબ્દ જે છે એ આપણે થોડો કરવાનો રહેશે. વધુ શબ્દ છે એને પણ તમે કરશો તો સારું. પણ ગુરુ શબ્દ, ધેનુ શબ્દ, નદી શબ્દ, હરિ શબ્દ, મતિ શબ્દ, વારી શબ્દ, સીતા, રામ અને વનમ આટલા શબ્દો મોઢે કરવાના છે. આપણે 2 મહિનાનો સમય છે આપની પાસે, એટલે ત્યાં સુધીમાં જેટલું થઈ શકે એટલું કરવાનું. રોજ તમારે બીજું પારાયણ કરતા હોય એવી રીતે આનું પણ પારાયણ કરી શકો. તો એ જે શબ્દો જે છે આપણા મનમાં એ અંદર આપણે આપણી સિસ્ટમમાં ગોઠવાઈ જશે. ઓકે, હવે આનું ઉચ્ચારણ જે છે કેવી રીતે કરવાનું? ઓકે, આપણો સમય 7:30 સુધીનો હતો એ પૂરો થયો છે, પણ હજુ આપણો ક્લાસ પૂરો થયો નથી એટલે બીજી 5 મિનિટ થશે. ઓકે, હવે અકારાંત શબ્દ પુલ્લિંગ, નપુંસકલિંગ અને આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. આને અકારાંત પણ કહી શકાય, પણ અકારાંત સ્ત્રીલિંગમાં એક પ્રત્યય ઉમેરવામાં આવે છે જેથી આકારાંત બની જાય છે. એટલે આપણે જોઈએ તો આનું ઉચ્ચારણ હવે છે કેવી રીતે કરવાનું છે, તો હું બોલું અને મને કોઈક અનુસરે. બરોબર, હવે કોણ અનુસરશે? ઓકે, ચંદ્રિકાબેન આપ જ બોલો.
रामः रामौ रामाः रामः रामौ रामाः रामं रामौ रामान् रामं रामौ रामान् रामेण रामाभ्यां रामैः रामेण रामाभ्यां रामैः रामाय रामाभ्यां रामेभ्यः रामाय रामाभ्यां रामेभ्यः रामात् रामाभ्यां रामेभ्यः रामात् रामाभ्यां रामेभ्यः रामस्य रामयोः रामाणां रामस्य रामयोः रामाणां रामे रामयोः रामेषु रामे रामयोः रामेषु हे राम हे रामौ हे रामाः हे राम हे रामौ हे रामाः ઓકે શ્રીકાંતજી હવે આપ રિપીટ કરશો અત્યારે જે બોલ્યા એ આ જી રામઃ રામૌ રામાઃ રામં રામૌ રામાન રામેણ રામાભ્યાં રામૈઃ રામૈઃ રામ રામૈઃ રામૈય રામ જ્યારે પણ હા. અઈ આવે તેનું ઉચ્ચારણ હી કરવાનું ઉ આવે છેલ્લો સ્વર ઉ આવે તો વિસર્ગનું ઉચ્ચારણ હુ કરવાનું અ આવે તો હ કરવાનું ઓકે તો રામૈહિ રામૈઃ ઓકે રામાય રામાભ્યાં રામેભ્યઃ રામાત રામાભ્યાં રામેભ્યઃ રામસ્ય રામાયૌ રામયોઃ રામયોઃ રામાણાં રામે રામયોઃ રામેષુ નહીં ફરી રામે રામાયોઃ રામા નથી ત્યાં. શું છે રામયોઃ 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 રામેષુ ઓકે હે રામ હે રામેષુ રામૌ હા, હા. રામે રામયોઃ રામાયોઃ નથી રામયોઃ હા સોરી હા રામયોઃ રામેષુ હે રામ હે હે રામ રામ હે રામ ને હે હે રામ રામ હે રામ હે રામૌ હે રામાઃ વેરી ગુડ ઓકે જયેન્દ્રભાઈ આગળનો શબ્દ છે વનમ શબ્દ છે वनम वने वनानि वनम वने वनानि वनेन वनाभ्यां वनैः वनाय वनाभ्यां વનાય वनाय वनाभ्यां वनेभ्यः वनात् वनाभ्यां वनेभ्यः वनस्य वनयोः वनानां वने वनयोः वनेषु हे वन हे वने हे वनानि ઓકે ગુડ હા કોની આગળનો શબ્દ સીતા હાજી સીતા શબ્દ સીતા સીતે સીતાઃ સીતામ સીતે સીતાઃ સીતયા સીતાભ્યામ સીતાભિઃ સીતાયે સીતાભ્યામ સીતાयै સીતાભ્યઃ સીતાयै સીતાयै સીતાભ્યામ સીતાભ્યઃ સીતાયાः સીતાભ્યામ સીતાભ્યઃ સીતાયાः સીતાયોः સીતાનામ નહીં ફરી જે લખેલું છે એ જ બોલવાનું છે સીતાયાહા પછી શું છે સીતયોः હા વેરી ગુડ સીતાનામ ઓકે સીતાયામ સીતયોः સીતયો સીતાસુ ઓકે સીતયોः સીતાસુ
हे सीते हे सीते हे सीताः વેરી ગુડ. હવે આ પ્રમાણે જે છે આ જે શબ્દો છે એ તમારે એના રૂપ લખીને મોકલવાના. ઓકે, યોગ શબ્દ જે છે એના પુલ્લિંગ પ્રમાણે, પુષ્પમ જે છે નપુંસક લિંગ પ્રમાણે અને રાધા શબ્દ છે એ સ્ત્રીલિંગ પ્રમાણે તમારે લખીને આ મોકલવાના છે ઉપર જે છે એ પ્રમાણે. ઓકે, એના પછી આ જે ક્રિયાપદ છે ક્રિયાપદના અંતિમ જે રૂપ છે એ તમે અહીંયા જોઈ શકો. એમાં વર્તમાન કાળ, ભૂતકાળ, આજ્ઞાર્થ કહેવામાં આવે, લોટ લકાર આજ્ઞાર્થ અને વિધિલિંગ એના અહીંયા બધા રૂપ આપેલા છે. એટલે આને જ્યારે બોલવાનું હોય તો અજતી, અજતઃ, અજંતી, અજસી, અજથઃ, અજથ, અજામી, અજાવહ, અજામહ. અજ ધાતુ છે જવાનાર્થમાં અને એનો અર્થ અહીંયા આપેલો છે. આ છે વર્તમાન કાળમાં. એ જ રીતે ભૂતકાળ હોય તો ભૂતકાળમાં એ ગયો તે બોલવાનું હોય તો કઈ રીતે થાય? તો એના અહીંયા રૂપ બધા આપેલા છે. તમારે આ મોઢે કરવાની જરૂર નથી, પણ આ વાંચી અને એનો અર્થ જે શું થાય છે એ જરાક આપણે ધ્યાનમાં રાખીએ. તમારે જે તૈયાર કરવાનું છે એ ઓકે, અહીંયા પરસ્મય પદ છે અને આત્મને પદના પણ રૂપ છે. પરસ્મય પદ અને આત્મને પદ શું છે એ પછી આપણે જોઈશું, પણ એના પણ રૂપ એટલે પ્રત્યયો થોડા જુદા છે. જોઈએ આપણે તો તે, ઈતે, અંતે. જ્યારે પરસ્મય પદ છે એમાં શું છે? તી, તહ, અંતિ. આ પ્રમાણે થાય છે. એટલે બંનેના જે અંતિમ પ્રત્યય છે ધાતુ અને અંતિમ પ્રત્યય એ બંને પરસ્મય પદ અને આત્મને પદમાં જુદા છે. આ પ્રત્યયો જે છે એ તમારે મોઢે કરવાના. એટલે વર્તમાન કાળમાં પરસ્મય પદ અને આત્મને પદ છે એ કયા છે? તો તી, તહ, અંતિ, સી, થહ, થ, મી, વહ, મહ. આ જે છે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. અહીંયા જે છે અહીંયા લખેલું છે પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ, જેને ઇંગ્લિશમાં કહેવાય થર્ડ પર્સન, સેકન્ડ પર્સન અને ફર્સ્ટ પર્સન. ઇંગ્લિશમાં. ગુજરાતી કહેવાય ત્રીજો, બીજો અને પહેલો. સૌથી પહેલા ત્રીજો પુરુષ. આપણે ગુજરાતીમાં ભણ્યા હોઈશું ત્યારે પહેલા લીધો હશે પ્રથમ પુરુષ, એટલે કે ઉત્તમ પુરુષ જે છે પહેલો પુરુષ એ પહેલો લીધો. પણ હવે અત્યારે આપણે થોડું ચેન્જ કરી દેવાનું. એમાં પહેલા પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. એમાં પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યયો છે. ઓકે, હું બોલું છું અને બીજા કોઈક જે છે એ રિપીટ કરે. હા, સચિનજી આપ રિપીટ કરજો જી. તી, તહ, અંતિ, તી, તહ, અંતિ, સી, થહ, થ, સી, થહ, થ, મી, વહ, મહ. મી, વહ, મહ. આત્મને પદ છે તે, ઈતે, અંતે, તે, ઈતે, અંતે, સે, ઇથે, દ્વે, સે, ઈતે, દ્વે, એ, વહે, મહે. એ, વહે, મહે. ઓકે, આ પ્રમાણે છે. આ બીજી એક્સ્ટ્રા માહિતી છે અત્યારે તમારા કામની નથી, એટલે એને એમ જ રાખી મૂકજો. એ જ રીતે ભૂતકાળ જે છે લંગ લકાર જેને કહેવામાં આવે છે, અહીંયા હું લખી દઈશ ભૂતકાળ. તો એમાં પણ પરસ્મય પદ અને આત્મને પદના અહીંયા આપેલા છે. કેવી રીતે બોલવાનું એની તમને પ્રેક્ટિસ કરાવશે. પણ આ જે પ્રત્યયો જે છે આપણે જુલાઈ મહિના સુધીમાં મોડે કરવાનું. જેવી રીતે આ શબ્દો જે છે એ જુલાઈ મહિના સુધીમાં તમારે અમુક જે છે કહેવામાં આવશે એટલા શબ્દો તમારે મોડે કર્યા હશે તો સંસ્કૃત શીખવાનું ખૂબ સરળ બની જશે. જો મોડે નહીં કર્યા હોય તો થોડી સ્ટ્રગલ કરવી પડશે, કારણ કે એ વખતે તરત તમને યાદ નહીં આવે. યાદ નહીં આવે તો ચોપડીમાં જોવા જવું પડે. ચોપડીમાં જોવા જઈએ એટલે ટાઈમ લાગે. એમાં વાંધો નથી, પણ એ જ વખતે આપણી સામે બધી જ વસ્તુઓ હોય તો એમાં જોઈ શકીએ. ઓકે, પણ મોડે કર્યું હોય અને મોડે કરવા માટે ઉંમર આપણને માટે બાધક નથી. આપણી ઈચ્છા અને આપણો પ્રયત્ન, આપણો ઉત્સાહ એટલે થઈ જતું હોય છે. ઓકે, એટલે આપણે આજે આ રીતે શરૂ કર્યું છે અને હવે પછી મેં જે કહ્યું એ પ્રમાણે હોમવર્ક તમારે મોકલવાનું છે. સ્વર વ્યંજન છૂટા પાડવાના છે શબ્દો એ, અને બીજું જે છે
બીજું કયું છે તમને હોમવર્કમાં શબ્દો આપેલા છે બરાબર ને 3 શબ્દો આપેલા છે એ 3 શબ્દો લખીને મોકલવાના છે રામ પ્રમાણે પછી મોડે કરવાના પછી એટલે આ અઠવાડિયામાં તમે મોડે કરી શકો એને ઓકે હવે આપના જે કઈ પ્રશ્નો હોય એ પૂછી શકો જી હમણાં પેલું પુસ્તક ના હોય તો એ શબ્દ તમે મોકલી શકશો પેલા જે બરોબર હવે આજે બરોબર સારું કર્યું યાદ કરાવ્યું એટલે આજે આ તમને નોટ જે છે એ હું તમને મોકલી આપીશ અને નોટ તમારે એ નોટ જે છે એમાં જોઈ અને તમારે એને કરવાનું રહેશે ઓકે આ જે છે પુસ્તક જે છે આ પુસ્તકમાં આ બધું જે આપેલું છે અહીંયા એ તમારે વાંચવાનું છે અને જ્યારે આ મે મહિના અને જૂન મહિનામાં તમારી પાસે આ જે સમય છે એ સમય દરમિયાન તમારે આ વસ્તુથી પરિચિત થવાનું છે એ બધા શબ્દો આપેલા છે ઘણા બધા શબ્દો છે એ તમે આમાં જોઈ શકો એટલું જ નહીં આ શબ્દો હોય તો બાલિકા આકારાંત શબ્દ છે આકારાંત શબ્દ કેવી રીતે થાય તો એ તમે મનમાં બોલી શકો કે સીતા સીતે સીતાહા બાલિકા બાલિકે બાલિકાહા એ પ્રમાણે તમે આને કરી શકો અકારાંત હોય આકારાંત હોય ઘણા બધા શબ્દો અકારાંત છે ભાષામાં એટલે અકારાંત શબ્દો તો મોડે કરવાનો જ છે બીજા શબ્દો જે છે એ પણ કર્યા હશે તો સારું છે ઓછામાં ઓછું છે ઓકે આ રીતે અહીંયા આમાં બધા આપેલા છે અને અહીંયા જે છે વાંચન જ્યારે તમારે ક્લાસ હશે મે અને જૂન મહિનામાં ત્યારે આ તમારે વાંચન કરવાનું છે એકમ વનમ અસ્તિ તત્ર શશકઃ નિવસતિ આ પ્રમાણેનું વાંચન જે છે એ તમને કહેવામાં આવે એ પ્રમાણે તમારે કરવાનું છે હોમવર્ક બતાવવામાં આવે હોમવર્ક કરવાનું છે એટલે આ પુસ્તકમાં જે કંઈ આપ્યું છે એટલું જ તમારે કરવાનું છે એવું નથી પણ મેં જે કહ્યું આપણે સંસ્કૃત લખવાનું કેવી રીતે વાંચવાનું કેવી રીતે અને જ્યારે શ્લોક બોલીએ તો શ્લોક કેવી રીતે બોલવાનો એ વસ્તુને ભાર આપવામાં આવશે આટલો બેઝિક તમારી પાસે હશે તો પછી આપણે જે જુલાઈ મહિનામાં શરૂ થનારા જે ક્લાસીસ છે એમાં તમે વધારે સારી રીતે બધા જ સાથે કરી શકશો ઓકે એટલે આ અપેક્ષા છે કે તમે આટલું આ કરો આટલું કરશો તો એ ઘણું બધું ફાયદારૂપ રહેશે એટલે સમય તમારી પાસે છે 2 મહિનાનો અને 2 મહિનાનો સમય અડધો કલાક તમે કાઢો રોજ તો પણ તમને ખબર પડશે કારણ કે ભાષા શીખવાની હોય તો ભાષાથી પરિચિત થવું પડે ભાષાથી પરિચિત ના થઈએ તો ભાષા શીખવામાં અઘરું પડે એટલે કોઈ પણ ભાષા આપણે શીખવી હોય તેમાં શરૂઆતમાં જે શબ્દો જે છે શબ્દોથી પરિચિત તો થવું પડે એટલે આ શબ્દોથી પરિચિત થવાની પ્રક્રિયા છે અને પછી ગ્રામર શીખવાનું ઓકે એટલે આટલું રાખીએ હવે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો માઇક ચાલુ કરજો ઓકે કઈને બધાને સ્પષ્ટ છે બધું બરોબર તો પછી લગભગ તો હું વચ્ચે જરૂર પડશે તો હું આવીશ જરૂર નહીં પડે તો આપણે જુલાઈ મહિનામાં મળીશું પણ તમને જે સમય અનુકૂળ હોય એવા 2-3 સમય તમને આપવામાં આવશે એ સમયને આધારે તમે એ ક્લાસમાં જોઈન કરી શકશો હવે અહીંયા ચંદ્રિકાબેન છે એ ક્લાસ લેશે તમારો હા ચંદ્રિકાબેન હરિઓમ કહો છો અથવા તો કંઈ પણ હરિઓમ ચંદ્રિકાબેન છે એ ક્લાસ લેશે પ્રજ્ઞાબેન છે તો હરિઓમ હા એ ક્લાસ લઈ શકે પછી બીજું કોણ છે અંજલિબેન છે હા સ્વામીજી હરિઓમ હાજી હા અંજલિબેન પછી બીજા રેખાબેન હશે રેખાબેન આવે છે હા હરિઓમ હાજી હા તમારો ચહેરો બતાવો હા જી
રેખાબેન છે તો રેખાબેન પણ એ પણ તમને શીખવાડી શકે. એ બધા જ મારી પાસે શીખેલા છે અને આટલું બેઝિક જે છે એ તમને શીખવાડી શકશે. બીજું કોઈ હશે તો બીજું કોઈ પણ જણાવવામાં આવશે અને તમારા સમયનો જે સમય તમને સ્લોટ જે છે અનુકૂળ પડે એમાં તમે આ વસ્તુ બેઝિક તમે શીખો એવી મારી ઈચ્છા છે વ્યાકરણ શીખતા પહેલા. ઓકે જી, તો આપણે આટલું રાખીએ અને પછી મળીએ. શાંતિ પાઠ કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કંઈ પણ પૂછવું હોય તો તમે ફ્રીલી પૂછી શકો. હાજી ઓકે. હરિઓમ. હરિઓમ. હરિઓમ.